કહેવાય છે કે જેની કુંડલીની જાગૃત થઈ જાય છે તેમને ભવિષ્યની બધી વસ્તુ ખબર પડે છે અને એવા જ એક સંત દશરથ બાપુ કે જેમની કુંડલીની જાગૃત તો થઈ જ ગઈ છે અને સાથે ને સાથે ભવિષ્યવાણી પણ કરે છે કે વિશ્વ યુદ્ધ 3 જલ્દી થવાનું છે અને તેના માટેની તૈયારી પણ થઈ ગઈ છે। તો આવું જ એક ઇન્ટરવ્યુ લીધું આપણે દશરથ બાપુ સાથે અને એમાં આપણે જાણ્યું કે વિશ્વ યુદ્ધ ક્યારે થવાનું છે અને કેવી રીતે તૈયારી ચાલી રહી છે અને જેને પણ ડર લાગતો હોય એ ડર ના લાગે તેના માટે શું કરવું જોઈએ તે પણ વસ્તુ બાપુએ આપણે આજે કીધી છે। તો આ વિડીયોના અંત સુધી રહેજો અને વિડીયો જરૂર જોજો। बायोफोटोन फील्ड नामनी फैक्ट्री बना रहे हैं। अच्छा અત્યાર સુધી તો આપણે લાલ બ્લડ પછી ગ્રીન બ્લડ એવું બ્લડ બનાવ્યું હતું પણ હવે તો વ્હાઈટ બ્લડ બનાવી રહ્યા છે। એ ત્રીજા વર્લ્ડ વોર આવે તો જે બધા રેડિયો એક્ટિવ પદાર્થ જનરેટ થાય હવામાં हाँ તો એની શું મેડિસિન એમ તો એની મેડિસિન હવે છે જ નહીં પૃથ્વીની પ્લેટમાં। મેડિસિન હોત તો આટલા બધા મર્યા શું કામ હોત? हाँ એટલે હવે જે આપણે મેડિસિન બનાવવાના છે ને એ હવામાંથી ડાયરેક્ટ બાયોફોટોન ફિલ્ડ તમે આકાશમાં એક જ ધારું જોઈ રહો કોઈ એક ફિગર પોઈન્ટ ને हाँ અને તમારી આંખો પલકારા ના મારે हाँ તો તમને સિલ્વર કલરના પરમાણુ છે એ हाँ हाँ देखाई दे દોડા દોડ કરતા હોય बहुत है આકાશમાં। बेटा તો એ બહુ જે દોડા દોડ કરતા હોય ને વ્હાઈટ કલરના સિલ્વર કલરના પરમાણુ એ બધા પરમાણુને હવે આપણે લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરવા અને અત્યાર સુધી આપણે લોહી ચુંબક જે વાપર્યું ને એ બધું ઘન ફોર્મમાં વાપર્યું हाँ પણ હવે લોહી ચુંબક બી લિક્વિડ ફોર્મમાં બનાવવાનું अच्छा એટલે ઈ તમારી આજુબાજુમાં તમે મૂકેલું હોય ને हाँ તો રેડિયેશન બધા ખેંચાઈ જાય એમાં। अच्छा જેવી રીતે એટમ છે ફાયર થાય અને પરફ્યુમ ની ઘોડે ફેલાઈ જાય એવી જ રીતે એ જે લિક્વિડ ફોર્મમાં બનાવેલું લોહી ચુંબક છે ને એ હવામાંથી જે રેડિયો એક્ટિવ પદાર્થ છે ને એને ખેંચીને સંગઠન કરી નાખે। हाँ हाँ જેવો નિયમ વિખંડનનો ઓલ્ટર રસુલ અને ટેસ્લા એ શોધ્યો એવો જ આ દશરથ બાપુ એમને બધા સંગઠનનો શોધી રહ્યા बराबर એટલે તમારામાં સંકલ્પ અને વિકલ્પની જે સાયકલ ચાલે છે ને એનો જેનેટિક કોડ ચંદ્રમાં છે। એટલે ચંદ્રમાં આંતરિક્ષમાં રહીને તેના અરોરા વાયરસથી તમારી ફિઝિકલ બોડીમાં ચેતાતંત્રને ચલાવે છે अच्छा અને ચેતાતંત્ર છે એ વ્હાઇટ સેલ બનાવે છે। हाँ એટલે આકાશમાં ચંદ્રમાં છે એ કમાન્ડો કહેવાય અને ચેતાતંત્ર છે એ એનું હેડક્વાર્ટર છે અને વ્હાઇટ સેલ ની સાયકલ છે એ એની બટાલિયન છે। बराबर એટલે જ્યોતિષ વિજ્ઞાનમાં કોઈ એવું કે તમારો ચંદ્ર પાવરફુલ છે તો એ વ્યક્તિ બસ સ્ટેન્ડમાં 70 વર્ષની ઉંમરે તે છત્રીની સાટી કાઢીને બારે ઉભો હોય અને કોઈ એમ કે આનો ચંદ્ર વીક છે તો નો જવાન હોય તો એ વાંકો વળી ગયો હોય વાંકો વળી ગયો હોય। हाँ એટલે એવો છે જેમ તમારી બોડીમાં બ્લડની સાયકલ ચાલે છે તો તેનો જેનેટિક કોડ મંગળ છે તો મંગળ આંતરિક્ષમાં રહીને તેના અરોરા વાયરસથી તમારી ફિઝિકલ બોડીમાં રુધિરાભિષણ નામનું તંત્ર છે એને ચલાવે છે हाँ અને રેડ સેલની સાયકલ છે એ એની બટાલિયન છે। એટલે કમાન્ડો છે જે મંગળ છે એ કમાન્ડો છે અને તમારી ફિઝિકલ બોડીમાં રુધિરાભિષણ તંત્ર છે એ એનું હેડક્વાર્ટર છે અને રેડ સેલની સાયકલ એની બટાલિયન છે। बराबर એવી રીતે તમારી બોડીમાં 1008 સાયકલ ચાલે છે। કેટલી? 1008 સાયકલ ઓટો મોડ ઉપર છે। मोटो मोट पर એટલે આમાં ક્યાં ડોક્ટરોનું કશું આવે? चाले चाले ડોક્ટર થઈ ગયો હોય ને ઈગો હોય કે હું ડોક્ટર છું પણ આમાં તો પાણીમાં સબસબિયા કરે છે। આમાં એનો પનારાય નો પડે કે શું કેમ હાલે છે?
અરે ભાઈ બ્રહ્માંડ ના દર્શન થઈ જ રહ્યા છે ને આ બધા દેખાય છે એ બ્રહ્માંડ છે ઉપર ફરતા કરો. બંગલામાં થોડો છે એટલે તમે આખા બ્રહ્માંડ ની સાથે સંલગ્ન જ છો એમ. હા 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 જોડાયેલા જ છો. ને મેં પોતે એક ઓટો મોડ ઉપર છું ને એમ અત્યારે 0 ડાયમેન્શનમાં રહી છીએ એમ. એટલે આકાશની અંદર જેટલા 33 કરોડ દેવતાઓ છે એ બધા 0 ડાયમેન્શનમાં જ રહેતા હોય. જે લોકો 0 ડાયમેન્શનમાં રહેતા હોય એ દેવી દેવતાઓ સાથે કનેક્ટ હોય. બરાબર. પણ સાયન્સ અને સંસ્કૃતિ એવું કે છે કે સંસ્કૃતિમાં એવું કહેવાય કે બધા દેવી દેવતા છે અને સાયન્સમાં બધા પરમાણુ છે એમ. પરમાણુ જ છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તે ઇલેક્ટ્રોન ન્યુટ્રોન ને પ્રોટોન છે. કાલી સરસ્વતી અને લક્ષ્મી તે ઇગોન સાયગોન ને અલ્ટ્રોન છે. હનુમાનજી ગણપતિ અને કાર્તિક સ્વામી તે આલ્ફા ગામા અને બીટા છે. 9 પાર્ટિકલ થી બની છે. અચ્છા. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન. ભગવાન તો ખાલી સૂર્ય જ છે અને પછી ચંદ્રમા. અચ્છા. હા, બે દેખાય છે. હા એટલે જ્યોતિષ વિજ્ઞાનમાં એટલું સમજવાનું આવે હા કે સિંહ કન્યા ઉપર વિજય મેળવે હા તો લગ્ન જીવન સક્સેસફુલ, અને કન્યાએ સિંહના ઉપર વિજય મેળવ્યો તો છૂટા છેડા. બરાબર છે. તો કે જાવ તાળે બધા બચકા માંડી ઘેર. બરાબર છે એમ. હા, સૂર્ય વિજ્ઞાન તો જબરદસ્ત છે. સૂર્ય વિજ્ઞાન રૂપાંતરણ છે. એવી રીતે આ માટીનું ઢેફું પડ્યું છે એના ઉપર 5000 વર્ષ સુધી સૂર્ય કિરણો નાખે એટલે એક કાચી માટીમાંથી પાકી માટી બને, લાલ માટી. પાછો 5 વર્ષ તપે એટલે એ પાકો પથ્થર થાય. પાછો 5 વર્ષ તપે એટલે માર્બલ ને ગ્રેનાઇટ ને ચકમક ને પછી એમ કરતા કરતા પારસમણી બનતા એને કરોડો વર્ષ લાગે પૃથ્વી અને સૂર્ય વચ્ચે રૂપાંતરણ થતા. તો માનવને ખાલી એટલી ખબર પડી જાય કે ભાઈ કેટલા કેલ્વિન ગરમી મળી આ માટીના ઢેફાને, કે જે માટીના ઢેફામાંથી ડાયમંડ બન્યો. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે કરોડો વર્ષ ચાલે રૂપાંતરણનો રેશિયો. પણ માનવ જો ખાલી ગરમીનો રેશિયો જાણી જાય કે માટીના ઢેફાને આટલા કેલ્વિન ગરમી આપવાથી ડાયમંડમાં ટ્રાન્સફોર્મ થઈ ગયો તો એને કહેવાય સૂર્ય વિજ્ઞાન. પ્રકૃતિ છે, માની લો કે એક લાકડાનો ટુકડો પડ્યો છે તો પ્રકૃતિએ એના અમુક સ્ટ્રક્ચરમાં ગોઠવેલો છે એમ. સૂર્યની વિક્ષેપણ શક્તિ છે અને બાયોફોટોન ફિલ્ડ ના નિયમ પ્રમાણે એ લાકડાનો ટુકડો છે એ બાયોફોટોન ફિલ્ડ જ છે, કારણ કે એને વિસર્જન કરવાનું કામ ચંદ્રમાં કરે છે. ચંદ્રની કિરણો એને વિસર્જન કરે છે, સૂર્યની કિરણો સર્જન કરે છે 45 ડિગ્રી. એટલે સંગઠન અને વિખંડન થયા કરે છે પૃથ્વીમાં. 45 ડિગ્રી સુધી સૂર્ય ડેવલપ કરે અને પછી સૂર્યનો રોલ પૂરો થઈ જાય એટલે ચંદ્રમાં એને ડિસ્ટ્રોય કરે. એટલે ડિસ્ટ્રોય ચાલુ થાય એટલે વિસર્જન થાય. એટલે આવલું જનરેટર જેવું છે, ઓપરેટર. પછી બીજું શું આવે ન કરી શકે ને. કુંડલીની શક્તિ જાગૃત થાય તો બધું કરી શકે. કુંડલીની જ્યાં સુધી કોઈ જીવમાં જાગે નહીં ત્યાં સુધી એ પ્રકૃતિથી વિરોધ કશું ના કરી શકે. આપણે એવું કરે નહીં ને, એ તો આખે આખો પોતાને મૂકી દે પ્રવાહ. જ્યાં જવો હોય ત્યાં લઈ જા.
સૂકા પાંદડાની જેમ હા એ હવાને કોઈ દાડો ફરિયાદ ન કરે ને કે તારે મને કઈ દિશામાં લઈ જવાનું છે. હા ના તારી મોજે દરિયા. એટલે ચમત્કાર તો મનોવિજ્ઞાનના છે અને મનોવિજ્ઞાનના ચમત્કાર ના કહેવાય ને. સાપેક્ષવાદમાં આટલી મોટી સૃષ્ટિ ચાલી રહી છે, હર પલ ને હર ઘડી ચમત્કાર સિવાય કશું છે જ નહીં. હા હવે એને હું પ્રાઇવેટ ચમત્કાર કરવાના, એને હાથ ચાલાકી કહેવાય. અચ્છા ચમત્કાર તો આપણી નજરના સામે હર પલ ને હર ઘડી આવિષ્કાર થયેલો જ છે ને. આમાં કયા માનવે આવિષ્કાર કર્યો છે કહો ને મને? આટલી 18 ભાર વનસ્પતિ છે, એમાં કયા માનવે બનાવી છે? લાવો એડ્રેસ આપો મને. ક્યાં? કોઈ નહીં. એ તો હવે પ્રકૃતિએ બનાવે આટલા બધા પરિંદા બનાયા છે તે કોને બનાયા છે? લાવો ને એડ્રેસ આલો મને. નાનામાં નાના આ કલ્પના ન કરી શકવી એવા. એટલે આ સૃષ્ટિનો રચયિતા છે એ ચમત્કાર જ છે ને. એમ હા. ચમત્કાર કોઈ બતાવે તો અહીંયા જોવા જવાનું નકામી ભીડ ઉભી થાય. હા એટલે અહીંયા બધું ચમત્કાર જ છે. તમારી દ્રષ્ટિ બદલાવી જોઈએ. હા મેં પ્રાર્થના કરું ભગવાનને કે તમને દિવ્ય દ્રષ્ટિ મળે, અને દિવ્ય દ્રષ્ટિ મળે તો તમારે આ અવ્યક્ત વિશ્વ છે એ વ્યક્ત ફોર્મમાં દેખાય. અચ્છા તમારી ઇન્દ્રિયોના ઘાટથી જે બધું અવ્યક્ત છે એ બધું તમને વ્યક્ત થાય. હા તમારા મનોવિજ્ઞાનથી જે વસ્તુ અજ્ઞાત છે એનો તમને ભય છે, અને ભય લાગવાથી તમારી શક્તિઓનો વિકાસ જ ન થાય. વિકાસ તમને કોઈ પણ ભય લાગ્યો એટલે વિકાસ એટલે અટકી જાય. તમે લોક થઈ ગયા. બરાબર ક્ષેત્ર ગમે તે હોય હજારો પછી, પણ તમને ભય લાગ્યો કે ડર લાગ્યો તો તમારી શક્તિનો વિકાસ ના થાય એમ. બરાબર એટલે નિર્ભય રહેવું એમ, હા નિર્ભય અને નિર્ભય થવું. ભયભીત હોય તો. બરાબર અને નિર્ભય થવાનો પાછો એક જ માર્ગ છે. હા તમને કોઈ જગ્યાએ ભય લાગ્યો અને પછી તમે કાયમ એ ભય લાગેલું કેન્દ્ર હોય એનાથી આમ 2 કિલોમીટર ફરીને જતા હોય તો એક દાડો હર હર મહાદેવ કરીને કેન્દ્ર જઈને જ પૂરો. બરાબર એક દાડે લડી લેવાનું જે હોય એ. જેવી રીતે બાપુએ કહ્યું કે ભયને મનમાંથી કેવી રીતે કાઢવો અને કુંડળીની જાગૃતિ કેવી રીતે કરવી અને યુદ્ધની શું તૈયારીઓ છે, આવી અવનવી વાતો આ ચેનલમાં આવતી રહેશે. જેથી કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, તમારા મિત્ર મંડળને ચેનલ શેર કરી દેજો. જય ગિરનારી.